જય ભોજલધામ, જય જલારામ. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું એક ભવ્ય પ્રતીક ઊભું થયું છે. એટલે કે આપણું ભોજલધામ મંદિર, કે જ્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભક્તિની એક નવી જ લહેર પ્રસરી રહી છે. આ પવિત્ર ધામમાં ભોજલરામ બાપાની દિવ્ય મૂર્તિ પધરાવવામાં આવી છે અને ભક્તોના હૃદયમાં આનંદ અને આસ્થાનો મહાસાગર ઉમટી રહ્યો છે. અમરેલીથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં આપણે આજે આવી પહોંચ્યા છીએ, કે જ્યાં ભોજલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તો ચાલો આપણે આ મંદિરની મુલાકાત લઈએ. આ ભવ્ય મંદિરનું નિર્માણ માત્ર ઈંટ પથ્થરનું કાર્ય નથી. આ તો છે ભક્તોના સ્વપ્નો અને શ્રદ્ધાનો સાકાર સ્વરૂપ. મંદિર નિર્માણમાં આશરે 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને એમાં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના નિષ્ણાંત કારીગરોએ પોતાના હાથે આ મંદિરને શિલ્પકલા દ્વારા જીવંત બનાવ્યું છે. મંદિર નિર્માણમાં લગભગ 1 લાખ ઘનફૂટ ગુલાબી પથ્થર અને શ્વેત આરસના પથ્થરનો સુંદર સંયોજન કરવામાં આવ્યું છે. 2 માળનું આ ભવ્ય મંદિર, કે જેની લંબાઈ 95 ફૂટ અને પહોળાઈ 85 ફૂટ છે, તેની ભવ્યતા જોઈને દરેક ભક્ત મંત્રમુગ્ધ થઈ જાય છે. 3 શિખર, 4 રંગ મંડપ મંદિરને અદ્ભુત શોભા આપે છે. દરેક ખૂણામાં શાંતિ, દરેક દિવાલમાં ભક્તિ અને દરેક પથ્થરમાં આસ્થા જીવંત લાગે છે. આ મંદિરમાં કુલ 122 થાંભલા અને તેમાંના 41 મુખ્ય થાંભલામાં 284 મૂર્તિઓનું કંડારકામ કરવાનું છે. ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો, ગુજરાતના મહાન સંતો અને વિવિધ દેવી દેવતાઓની અદ્ભુત મૂર્તિઓ આમાં સમાવિષ્ટ કરવાની છે. સૌરાષ્ટ્રની ધરતી આજે પણ આવા સંતોના આશીર્વાદથી રક્ષિત છે. ફતેપુરનું ભોજલધામ અને વીરપુરનું જલારામ મંદિર આ માત્ર ધર્મસ્થળ નથી, પરંતુ ભક્તિ, સેવા અને માનવતાના જીવંત કેન્દ્રો છે. ભોજલરામ મંદિરનો તાજેરનો જીર્ણોદ્ધાર આપણને યાદ અપાવે છે કે સંસ્કૃતિ અને સંસ્કારને સાચવવું એ આપણી જવાબદારી છે. ભોજા ભગત અને જલારામ બાપા, ગુરુ અને શિષ્યની અનોખી જોડી. ગુરુની આજ્ઞાને જીવન મંત્ર બનાવી જલારામ બાપાએ સેવા અને દાનનું અમર કાર્ય કર્યું. આ બંને સંતોએ સૌરાષ્ટ્રની ધરતીને આધ્યાત્મિક શક્તિથી સમૃદ્ધ બનાવી. મુખ્ય રંગમંડપમાં આ છે ભોજા ભગતની અદ્ભુત મૂર્તિ, કે જે આપણને સાક્ષાત દર્શન આપી રહી છે. આ મૂર્તિનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું છે અને એ ઉપરાંત આ મુખ્ય જે રંગમંડપ છે એમાં અષ્ટ સરસ્વતી માતાજી, અષ્ટ લક્ષ્મીજી, દ્વારકાધીશ, રામ દરબાર, હનુમાનજી, ગણપતિ દાદા અને વિષ્ણુ અવતારની મૂર્તિઓનો સમાવેશ થાય છે, જેનું કામ આજે પણ ચાલુ છે અને ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે. તમે જ્યારે ફતેપુરમાં આવો ત્યારે ભોજલધામના જે દર્શનીય સ્થાનકો છે એમાં હું જો તમને કહું તો પૂજ્ય બાપાના સ્મૃતિચિહ્નો, વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, રામજી મંદિર, સ્વયંભૂ હનુમાનજી, ભોજા ભગતની ઘંટી, દ્વારકાધીશ મંદિર, સ્વયંભૂ શિવલિંગ,
શ્રી કૃષ્ણ, ગણેશજી અને ભોજા ભગતનો વિડીયો જોવાનું ભૂલાય નહીં, એ વાત ખાસ યાદ રાખજો. ભોજલધામ ધામની ભૂમિનું શું મહત્વ છે? જો એ વિશે હું તમને કહું તો ભોજલધામ એટલે કે જ્યાં પૂજ્ય ભોજલરામ બાપાએ તપ સાધના કરી હતી તે પવિત્ર ભૂમિ. ભોજલધામ એટલે આ એ ભૂમિ છે કે જ્યાં સ્વયં દ્વારકાધીશ પ્રગટ થઈ સદગુરુદેવ પૂજ્ય ભોજલરામ બાપાને બંને ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપો આપી હતી. ભોજલધામ એટલે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વાલમરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન. ભોજલધામ એટલે પૂજ્ય જલારામ બાપા તથા પૂજ્ય વાલમરામ બાપાએ તેમના જીવનનો ઘણો સમય ભક્તિ, સાધના અને ગુરુ સેવામાં વિતાવ્યો હતો તે જગ્યા. ભોજલધામ માત્ર એક મંદિર નથી, આ છે શ્રદ્ધાનો શિખર, ભક્તિનું કેન્દ્ર અને સમાજની એકતાનું પ્રતીક. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય ભોજલરામ બાપા.